હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવીશું સરસ એવા ટેસ્ટી ભરેલા મરચાં। તો મેં મરચાં લીધા છે, ધોઈને લીધા છે। સાથે જ આપણે મરચાંને વચ્ચેથી કટ મારી દઈશું આ રીતે। તો જો મરચાં સરસ એવા આ રીતે કાપી લેવાના છે વચ્ચેથી। હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું। તો અહીંયા ડીશમાં લઈ લીધા છે। સાથે જ મસાલો બનાવીશું। તો મેં શેકેલા સિંગદાણા લીધા છે, સાથે તલ। અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, એ પણ શેકીને લીધો છે। સાથે તેની અંદર હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને થોડું મીઠું નાખીશું। સાથે જ ખાંડ નાખીશું અને લીંબુ નીચવીશું। સાથે જ હવે આપણે જે મરચાં છે ને એ પણ આ રીતે કાપીને લેવાના છે, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે। અને સાથે કોથમીર નાખીશું અને પીસી લઈશું। તો પીસાઈ ગયું છે, દરદરું પીસ્યું છે મેં। તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સરસ એવું। તો જો હાથથી મસળી લેવાનું છે અને મસાલો ચેક કરી લેવાનો ખાઈને। અને હવે બધા જ મરચાંની અંદર સરસ એવો સ્ટફ કરી લેવાનો છે। તો જો આ રીતે તમે મરચાં બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ બનશે। તો અહીંયા મરચાં તમે ભરી લીધા છે, જો હું તમને બતાવું છું સરસ એવા। તો હવે આપણે તેલ લઈશું, તેલને સરસ એવું આ રીતે કઢાઈની અંદર ફેલાવી લઈશું અને પછી બધા જ મરચાં એક બાજુ એમ સરસ એવા ગોઠવી લેવાના છે। તો અહીંયા જો મેં ગોઠવી લીધા છે, સરસ એવી લાઈન બનાવી દીધી છે આની। હવે હાથમાં થોડું પાણી લઈશું ને આ રીતે છાંટીશું એના ઉપર, ઢાંકીને થવા દઈશું। થોડી વાર પછી ફરીથી આને ફેરવી લઈશું આ રીતે। તો સરસ એવા જો ચપ્પાથી ફેરવી લેવાના છે। તો એક મરચું છે ફરતું જ નથી, જો તો ફેરવી લઈશું ને પછી ફરીથી પાણી આ રીતે છાંટીશું અને થવા દઈશું। તો મરચાં આપણા સરસ એવા ટેસ્ટી રેડી થઈ ગયા છે। તે એક વખત મિક્સ કરીને ડીશમાં કાઢી લઈશું। તો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। તો સરસ એવા ખટ મીઠા અને ટેસ્ટી મરચાં બનીને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને સાતમના દિવસે આ મરચાં બનાવજો, બહુ જ સરસ બનશે। તો જો હું તમને ખાઈને પણ બતાવું, સરસ એવા ટેસ્ટી છે। તો આ રેસીપી તમે લોકો જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે। તો થેન્ક યુ। મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રીમાં થાય છે અને લાઇક કરવું પણ ફ્રીમાં થાય છે। તો જરૂરથી લાઇક કરજો અને કોમેન્ટ કરજો।